નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઊંડા અને શક્તિશાળી વિષય પર વાત કરવાના છીએ. પાદરી એલ્વિસના એક ઉપદેશમાંથી આ વિચાર લેવામાં આવ્યો છે અને શબ્દ છે નિયુક્ત. શું મતલબ થાય છે આનું? ચાલો સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ આ મુખ્ય શ્લોકથી. આ આખી ચર્ચાનો પાયો છે, સમજી લો. આ એક જ વાક્ય નિયુક્ત હોવાના આખા ખ્યાલના કેન્દ્રમાં છે. સારું, તો આ વિષયને આપણે 6 અલગ અલગ ભાગમાં સમજીશું. પહેલા તો નિયુક્ત, પણ ક્રોધ માટે નહીં. પછી ન્યાય માટેનો જે નિયુક્ત સમય છે એની વાત કરીશું. સત્યના રક્ષકો, ચર્ચમાં ભૂમિકાઓ, નિયતિમાં ઠોકર અને વિજય, અને છેલ્લે જીવન અને મૃત્યુની નિયુક્તિ. ચાલો એક પછી એક મુદ્દાને જોઈએ. ઓકે, તો આપણો પહેલો મુદ્દો નિયુક્ત પણ ક્રોધ માટે નહીં. આ તારણનું જે મૂળભૂત વચન છે, ચાલો એને સમજીએ. આ આખી વાતનો આધાર છે આ શબ્દ નિયુક્ત અથવા ઠરાવ્યા. આનો અર્થ શું છે? કે કોઈ ખાસ હેતુ માટે, કોઈ ખાસ નિયતિ માટે દેવ દ્વારા પસંદ કરવામાં આવ્યા હોય, અલગ કરવામાં આવ્યા હોય. આ માત્ર એક શબ્દ નથી, પણ એની પાછળ એક બહુ મોટો દૈવી હેતુ અને યોજના છુપાયેલી છે. અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. વિશ્વાસીઓ માટે જે મુખ્ય નિયુક્તિ છે એ કોઈ સજા માટે નથી, બિલકુલ નહીં. એ તો તારણ અને અનંત જીવન માટે છે. આ આશા અને મુક્તિનો સંદેશ છે, અને આ તફાવત ખરેખર બહુ મોટો છે. ચાલો હવે આગળ વધીએ. અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બને છે. હવે આપણે જોઈશું કે આ નિયુક્તિનો વિચાર ન્યાય જેવી જટિલ બાબત સાથે કેવી રીતે જોડાયેલો છે. દૈવી સમય અને આપણી જવાબદારી, આ બધું કેવી રીતે સાથે ચાલે છે? તો એક સવાલ મનમાં આવે, બરાબર, કે જો બધું દેવની યોજના પ્રમાણે જ થવાનું છે, તો શું આપણે પોતે સારા અને ખરાબને અલગ કરવાની કોશિશ કરવી જોઈએ? પાદરી એલ્વિસ આનો જવાબ આપવા માટે એક બહુ જ સરસ દૃષ્ટાંતનો ઉપયોગ કરે છે. આ દૃષ્ટાંત છે ઘઉં અને કડવા દાણા એટલે કે નીંદણનું. વાર્તા એવી છે કે ખેડૂત સારા બીજ વાવે છે, પણ રાત્રે દુશ્મન આવીને નીંદણ વાવી જાય છે. પણ માલિક શું કહે છે? કે એને તરત જ અલગ ન કરો. આનો મતલબ એ છે કે સારા અને ખરાબને થોડા સમય માટે સાથે જ વધવા દેવામાં આવે છે. અને આ છે એ વાર્તાનો મુખ્ય સંદેશ. કાપણી સુધી બંનેને સાથે વધવા દો. આ એક સ્પષ્ટ સૂચન છે કે ધીરજ રાખો, દેવના સમય પર વિશ્વાસ રાખો. અને આ બીજો શ્લોક પણ એ જ વાતને વધુ પાક્કી કરે છે કે સમય પહેલાં કોઈનો ન્યાય ન કરો. જે અંતિમ ન્યાય છે એ તો દેવ માટે છે, અને એ પણ એમના નક્કી કરેલા સમય જ થશે. પણ જુઓ, નિયુક્તિનો અર્થ ફક્ત વ્યક્તિગત તારણ પૂરતો સીમિત નથી. કેટલાક લોકો માટે આ એક જાહેર જવાબદારી છે, સત્યના રક્ષક બનવાનું એક આહ્વાન. કેટલાક લોકોને એવું લાગે છે કે તેમને વિરોધ અને ખોટી માહિતી સામે સુવાર્તાનો બચાવ કરવા માટે જ નિયુક્ત કરવામાં આવ્યા છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે પ્રેરિત પાઉલ. એમનું કામ જ આ હતું. કેટલી મોટી જવાબદારી નહીં? તો પછી આ ભૂમિકા નિભાવવી કેવી રીતે? ઉપદેશમાં આના માટે 3 સ્પષ્ટ પગલાં બતાવવામાં આવ્યા છે. પહેલું, જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહો. બીજું, જવાબ હંમેશા નમ્રતાથી આપો. અને ત્રીજું, આદર સાથે જવાબ આપો. મતલબ કે ખાલી શું કહેવું એ જ મહત્વનું નથી, પણ કેવી રીતે કહેવું એ પણ એટલું જ મહત્વનું છે. ચાલો હવે આ વિચારને ચર્ચ સમુદાયના સંદર્ભમાં જોઈએ, કારણ કે અહીં પણ નિયુક્તિનો સિદ્ધાંત લાગુ પડે છે. અહીં એક બહુ જ મહત્વનો સવાલ પૂછવામાં આવ્યો છે. એ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે? આ સવાલ જ બતાવે છે કે દેવ એવા લોકોને શોધી રહ્યા છે જેમને ખાસ જવાબદારીઓ સોંપી શકાય, જેઓ એને નિભાવી શકે. અને જુઓ તો ખરા, આ ભૂમિકાઓમાં કેટલી વિવિધતા છે. પ્રેરિતો, પ્રબોધકો, શિક્ષકો, ત્યાંથી લઈને ચમત્કાર કરનારા, મદદ કરનારા, સંચાલકો અને અલગ અલગ ભાષામાં બોલનારા પણ. આ બતાવે છે કે સમુદાયમાં દરેક માટે કોઈને કોઈ નિયુક્ત સ્થાન છે જ. તો પછી સૌથી મુખ્ય ગુણ કયો છે? શું એ આવડત છે કે પ્રતિભા? ના. ઉપદેશ કહે છે એ છે વફાદારી, વિશ્વાસપાત્રતા, બિલકુલ મૂસાની જેમ. જે પણ કામ સોંપવામાં આવ્યું છે એના પ્રત્યે પૂરેપૂરા વફાદાર રહેવું, એ જ સૌથી અગત્યનું છે. સારું, હવે આપણે આ વિષયના એક એવા પાસા પર આવી રહ્યા છીએ જે સમજવામાં થોડું અઘરું છે. આ છે નિયતિની વાત, જેમાં ઠોકર પણ છે અને વિજય પણ છે.
અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. અમુક લોકો એવા છે જે જાણે કે સંદેશને નકારવા અને ઠોકર ખાવા માટે જ નિર્ધારિત હોય, અને બીજી બાજુ એવા લોકો છે જેમને તારણ મેળવવા અને કોઈ વિશેષ કાર્ય કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિચાર કરો, સંદેશ એક જ છે, પણ એના પરિણામો બે અલગ અલગ છે. અને આ સમજવું ખરેખર ખૂબ અઘરું છે. ઉપદેશ એવું પણ સમજાવે છે કે યહૂદા જેવી નકારાત્મક અને મુશ્કેલ ભૂમિકાઓ પણ કદાચ કોઈ મોટી દૈવી યોજનાને પૂરી કરવા માટે આ નિયુક્તિનો જ એક ભાગ હોઈ શકે છે. અને હવે આપણે આ વિષયના અંતિમ અને સૌથી વ્યાપક ભાગ પર પહોંચ્યા છીએ. આ યોજનાનો અંતિમ વ્યાપ એટલે કે જીવન અને મૃત્યુની નિયુક્તિ. આ શ્લોક એક એવા સત્યની વાત કરે છે જે બધા માટે સમાન છે. એ કહે છે કે દરેક મનુષ્ય માટે એકવાર મરવાનું નક્કી છે અને ત્યાર પછી ન્યાયનો સામનો કરવાનો છે. આ એક એવી નિયુક્તિ છે જેમાંથી કોઈ બચી શકતું નથી. અને અહીં એક બહુ જ ચોંકાવનારો રૂપક વાપરવામાં આવ્યો છે. વિશ્વાસીઓને વધ કરવા માટેના ઘેટા તરીકે વર્ણવવામાં આવ્યા છે. આનો અર્થ એ નથી કે એમનો નાશ થાય, પણ એ છે કે કદાચ મુશ્કેલીઓ અને બલિદાન પણ કોઈ મોટા ઉચ્ચ હેતુ માટેની નિયુક્તિનો ભાગ હોઈ શકે છે. અને ચાલો આ એક અંતિમ વિચાર પ્રેરક વાત સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. અમે જગતને, દૂતોને તથા માણસોને તમાશા જેવા થયા છીએ. આનો અર્થ શું થયો? કદાચ નિયુક્ત હોવાનો અર્થ એ છે કે આપણું જીવન એક મંચ જેવું છે, જેના પર એક દૈવી હેતુ માટેનું નાટક ભજવાઈ રહ્યું છે, અને આખી દુનિયા, દૂતો અને માણસો એના દર્શક છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે, ખરો ને?